સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। આગામી 26 એપ્રિલે મતદાન થવાનું છે, જેમાં સામાન્ય જનતા પોતાના જનાદેશનો ઉપયોગ કરવાની છે। તે પહેલા સરકારી તંત્ર સાથે સંકળાયેલા જે સરકારી કર્મચારીઓ હોય છે તેમને મતદાન કરવાનું હોય છે બેલેટ પેપરથી। પરંતુ અહીંયા અમદાવાદના બાપુનગર ખાતે જે હોમગાર્ડ ઓફિસ આવેલી છે, ત્યાં હોમગાર્ડ જવાનોને જે મતાધિકારનો ઉપયોગ તેમને કરવા માટેની જે તક મળે છે, પરંતુ અહીંયા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે અહીંયા કોઈ એક વ્યક્તિ દ્વારા જે તમામ હોમગાર્ડ છે તેમના મતો નાખવામાં આવતા હતા, અને આના જ કારણે આ બાબતની જાણ થાય છે કોંગ્રેસના ઉમેદવારોને। અને કોંગ્રેસના ઉમેદવારો છે તે અત્યારે બાપુનગર ખાતે હોમગાર્ડ ઓફિસ આવેલી છે ત્યાં ધરણા પર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક પગલાં લેવામાં આવે, નિષ્પક્ષ જે કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। આપણી સાથે હાલ બાપુનગર વોર્ડના જે ઉમેદવાર છે નાગજીભાઈ દેસાઈ, તેમની સાથે સીધી વાતચીત કરી અને જાણીએ કે આખો મામલો શું છે। નાગજીભાઈ, કેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, તમે ઉમેદવાર છો, પ્રચાર પ્રસારમાં આટલી વ્યસ્તતા છે ને આ વચ્ચે તમને ધરણા કરવા પડે છે, શું કારણ છે? બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસ આવેલી છે। હોમગાર્ડ ઓફિસમાં હોમગાર્ડનું મતદાન નો દિવસ આજે નક્કી કરવામાં આવ્યો હતો। ત્યાં ચૂંટણી અધિકારી પણ હાજર ન હતા, પોલીસ પણ હાજર નથી, અને એક જણ 50 સિક્કા મારતો હતો એ અમે નજરે જોયું, જેથી અમે કહ્યું કે આમાં ચૂંટણીની જરૂરત ક્યાં રહી? હવે આ તો સીધી ચૂંટણી થઈ ગઈ કોંગ્રેસ અને સરકારી કર્મચારીઓની। આ રીતે ખુલ્લા બેલેટ પેપર, આ રીતે ખુલ્લા કવરમાં મત નાખીને કવર પેક કરતો હતો। એક જ વ્યક્તિ 50 મત નાખતો હતો અને ચૂંટણી અધિકારી હાજર ના આવ્યું। ભારતમાં પહેલો બનાવ છે કે મતદાન થતું હોય ચૂંટણી અધિકારી ના હોય, જેથી ઓફિસ અમે લોક માર્યું છે, જેથી અમે ગુજરાતી પ્રજાને અને મીડિયાને પણ બતાવી શકીએ કે જો અમારો પુરાવો। આજે રાહુલ ગાંધી વારંવાર કહેતા હતા કે વોટ ચોરી થાય છે, એનો જીવતો જાગતો દાખલો જોઈ લો। અમારી તો આ જાણકારી તમને ક્યારે મળીને કેટલા વાગે તમે અહીંયા પહોંચ્યા ને કેવી આખી માહિતી મળી? અમારા કોંગ્રેસના કાર્યકર ભાઈ ભરત ડોડિયા, સાજન પરમાર, કિરણ પરમારે અમને જાણ કરી કે અહીંયા આ રીતનું સિક્કા મારી રહ્યા છે, તો હું અને જયમનભાઈ અહીંયા પહોંચ્યા, હેતલબેન આયા, મધુબેન આયા, અમે લોકો આવીને જોયું તો અમારી નજરે પણ અમે જોયું, એટલે અમે તરત જ પોલીસને ફોન કર્યો। પોલીસ અમે બોલાવી, 100 નંબર ફોન કર્યો, જે આમાં ડાયલ કરેલો નંબર છે હાલમાં 112 નંબર, અમે પોલીસ બોલાવી કે તમે જોવો તો ખરા, તમારી ફરજમાં આવે, તમારા બંદોબસ્તમાં આવે, મતદાન થાય, તમે હાજર નથી। અમારી માંગણી છે કે મુખ્ય ચૂંટણી અધિકારી બાપુનગરના અને પોલીસ જવાબદાર અધિકારી હોમગાર્ડના કમાન્ડર જે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ ઉપર એફઆઈઆર દાખલ કરીને એમની પર સસ્પેન્ડ કરવામાં આવે। અચ્છા, તો જે અંદર સિક્કા મારી રહ્યો તો એ વ્યક્તિ કોણ છે, શું હોદ્દો ધરાવે છે અહીંયા? આ ત્રણેય વ્યક્તિ સિક્કા મારી રહ્યા હતા, એના નામ આપ નવજીવન સમક્ષ અમે મૂક્યો છે। આ લોકો સિક્કા મારતા હતા, જેના અમારી પાસે પ્રૂફ છે, અને આ ત્રણેય જણાને પણ આરોપીમાં લેવામાં આવે। કોણ છે આ ત્રણ લોકો? આ હોમગાર્ડના જવાનો છે। આ 50 સિક્કા આ લોકો મારતા હતા, એક જણ 50 સિક્કા મારતો હતો। શું માંગ શું છે તમારી? અમારી માંગણી છે કે ચૂંટણી અધિકારી, જવાબદાર પોલીસ અધિકારી અને હોમગાર્ડના કમાન્ડર, પૂર્વ ભાજપના મહામંત્રી છે હાલમાં, જે હાલમાં હોમગાર્ડના કમાન્ડર છે, એને સસ્પેન્ડ કરીને એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે। લાગે છે કે જે તમે નામ લઈ રહ્યા છો કે ભાજપના જે કોઈ નેતા છે, પૂર્વ કમાન્ડર છે, એ એમના ઈશારે થયું હોય? ચોક્કસ આ ભાજપના મહામંત્રી છે પૂર્વ, અને ભાજપનું ષડયંત્ર છે દેખાઈ આવે છે। એમાં કમાન્ડર છે જે સ્નેહલ પટેલ, એ ભાજપના પૂર્વ મહામંત્રી છે, અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે અને રાજ્ય સરકારની અંડરમાં જ હોમગાર્ડ વિભાગ આવે છે, એના વડા પણ હોમગાર્ડના સિલેક્ટેડ કરવામાં આવે છે, ભાજપ દ્વારા કોપ્ટ કરવામાં આવે છે। એટલે ચોખ્ખી વસ્તુ છે કે ભાજપને મદદ કરવા માટેનું ષડયંત્ર છે। હું ધન્યવાદ આપું છું બાપુનગરની પ્રજાને કે આજે અમારી સાથે રોડ પર ઉતરી છે। આગામી દિવસોમાં 28મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે આ હોમગાર્ડ ઓફિસ યાદ કરજો, એવી લપડામાં આવશે કે ભાજપની ડિપોઝિટો જશે। અહીંયા લોકશાહીનો પર્વ આમ કહેવામાં આવે છે, લોકશાહી બચાવવા માટે નું આ મતદાન કહેવાય છે, તો પછી તમને લાગે છે કે આ ટ્રાન્સપરન્સી, જે પારદર્શકતાની વાત ઇલેક્શન કમિશન કરે છે, ખરેખર જ્યારે લોકો મતદાન કરવા જાય ત્યારે આવી સ્થિતિ હશે? આજે તો ઇલેક્શન વિભાગ ભાજપના ઈશારે કામ કરે છે, સાબિત થઈ ગયું છે। પાપ લાગશે, એનો ઉપરવાળો માફ નહીં કરે। તમે વિચારો કે આટલી હદે 50 મત એક જણ આપે છે, આનાથી મોટી તો ઘટના ભારતમાં ક્યાંથી હોય? હું બાપુનગરની પ્રજાને અને બાપુનગરના કોંગ્રેસના કાર્યકરને ધન્યવાદ આપું છું કે એમને વાત ઉજાગર કરી, જેથી આવનાર સમયમાં પ્રજાને પણ ખબર પડશે કે જે રાહુલ ગાંધી કહેતા તે સત્ય વાત હતી। અચ્છા, શું કારણ છે ધરણા હવે ક્યાં સુધી ચાલશે ને શું બાંયધરી લેવા માટે તમે બેઠા છો? અમારી માંગણી છે કે જવાબદાર ચૂંટણી અધિકારી, જવાબદાર હોમગાર્ડના કમાન્ડર અને જવાબદાર પોલીસ જે બંદોબસ્તમાં હોવા જોઈએ નથી,
તો એની પર એફઆઈઆર દાખલ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે. આમાં પ્રોટોકોલ નહોતો કે ભાઈ આવી રીતે અધિકારીઓ હોવા જોઈએ હાજર ને આવી રીતે મતદાન થવું જોઈએ, એવું કોઈ પ્રોટોકોલ નહોતો અહીંયા? ચોક્કસપણે પ્રોટોકોલ છે કે મતદાન થાય ત્યારે ચૂંટણી પર તો એક અધિકારી તો મિનિમમ હોવો જ જોઈએ. એ હાજર નતો એટલે જ અમારે પ્રૂફ માટે તાળું મારીને બતાવી રાખી મૂક્યું છે અમે. આપણી સાથે જે બાપુનગર વોર્ડના બીજા ઉમેદવાર છે જયમીન શર્મા, તેમની સાથે વાતચીત કરીએ. જયમીનભાઈ, હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને લઈને, ને તે પહેલા આવી સ્થિતિ છે કે ઉમેદવાર તરીકે તમને ધરણા પર બેસવું પડે છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? પહેલા આ ઘટના ચૂંટણી પંચના મોઢે તમાચો છે. આમ જનતાને ચેલેન્જ કરવાની વાત છે કે જનતા જ્યારે મૂડ બનાવી ચૂકી છે કે ભાજપને અહીં જાકારો આપ્યો છે, રાઉન્ડમાં એમને તકલીફ પડે છે, ત્યારે ભાજપે આ સિસ્ટમેટિક ચોરી કરવા માટે અધિકારીઓ સાથે મિલીભગત કરીને અહીંયા થપ્પાવાળી કરી છે. તો શું માંગ છે હવે તમારી, કેમ કે તમે વિરોધ નોંધાવી રહ્યા છો, શું કહેશો? લોકોને શું મેસેજ આપશો? અમારી એક જ માંગ છે કે સંબંધિત અધિકારીઓની સામે એફઆઈઆર થાય, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જેટલા બી બેલેટ પોસ્ટલ થયા છે એ બધા રદ કરી ફરીથી ચુનાવ કરવામાં આવે. અને જ્યારે ચુનાવ કરવામાં આવે ત્યારે પોલીસ અને ઉમેદવારોને હાજર રાખવામાં આવે. પણ જયમીનભાઈ, આ લોકશાહીનો આટલો મોટો પર્વ અને મતાધિકારની જ્યારે વાતો થતી હોય, ઇલેક્શન કમિશન જ્યારે આટલા બૂમો પાડતો હોય કે ભાઈ આ પર્વને આપણે બહુ સારી રીતે ઉજવવાનો છે, તો આ મજાક સમાન ઘટનાઓ જે બની રહી છે કે કેટલાક લોકો છરે ચોક આવી રીતની ઘટનાને અંજામ આપી રહ્યા છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો? ખરેખર મજાક સમાન ઘટના છે. લોકો આ જે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો આ બધી વાતો કરવા વાળા પોતે કાયદાનું ભંગ કરી રહ્યા છે. અત્યારે એ વસ્તુ વિચારવા જેવી છે. પબ્લિકને બી સમજવું પડશે કે આ જે રીતે અહીંયા થપ્પાવાળી થઈ રહી છે એમના મત અધિકારનું હનન છે. આ તો આ જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી, તમને જાણકારી મળી, આ બાબતે તમે ચૂંટણી અધિકારીનો સંપર્ક કર્યો છે કે નહીં? અમે સંપર્ક કર્યો છે, અમે સંબંધિત અધિકારીઓને ફોન બી કર્યા છે, પણ હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી, કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. એટલા માટે અમે ધરણા પર બેઠા છે. જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા રહીશું. ચોક્કસથી આપ જોઈ શકો છો કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસવાની તેઓ વાત કરી રહ્યા છે. બીજા એક અન્ય ઉમેદવાર છે કોંગ્રેસના, તેમની બીજા એક કાર્યકર છે કોંગ્રેસના, તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે આપનું? અંબિકાબેન. ક્યાંથી આવ્યા છો? હું અહીંયા બાપુનગર મહિલા વોર્ડ પ્રમુખ છું. મહિલા વોર્ડ પ્રમુખ છો. તમારા વિસ્તારમાં, તમારી કોન્સ્ટિટ્યુએન્સીમાં વોર્ડ જે આવે છે એમાં આ રીતની ઘટના બની છે કે એક વ્યક્તિ દ્વારા આવી રીતે થપ્પાઓ મારવામાં આવી રહ્યા હતા. કઈ રીતે જુઓ છો લોકશાહીના પર્વમાં? લોકશાહી પર્વમાં એવું છે કે છેલ્લા 5 વર્ષમાં જે ભાજપનું શાસન હતું ને ભાજપના કોર્પોરેટરે જે પ્રાથમિક સુવિધા લોકોને આપ્યા નથી, તો અત્યારે હાલમાં જે ઇલેક્શનનો માહોલ છે એમાં ઉમેદવારોને ખબર પડી ગઈ છે ક્યાંક ના ક્યાંક કે અમે લોકો ઇલેક્શન હારી રહ્યા છે, જેના કારણે આ લોકોએ આડકતરી રીતે લોકશાહી પર્વને જે મતાધિકાર છે એ લોકોના મત છીનવી રહ્યા છે. કેમ આવું લાગી રહ્યું છે હવે કે આવી રીતે મત છીનવાની કોશિશો કરવી પડી રહી છે? શું કારણ છે? અમે લોકો જે રોજ ડોર ટુ ડોર ફરી રહ્યા છે એમાં દેખાય છે કે લોકો અમને સમર્થન વધારે આપી રહ્યા છે અને અમને જે સમર્થન જોઈ રહ્યા છે એમાં લાગે છે કે ભાઈ આ વખતે બાપુનગરમાં સત્તા બદલવાની છે. ચોક્કસથી આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા હોમગાર્ડ ઓફિસ છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી ચૂંટણી આયોગ દ્વારા કોઈ યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી તેમના આ જે વિરોધ પ્રદર્શન છે તે યથાવત રહેવાની વાત તેઓ કરી રહ્યા છે. આપણી સાથે વધુ એક કોંગ્રેસના હોદ્દેદાર છે, તેમની સાથે વાતચીત કરીએ. હર્ષભાઈ, શું કહેશો? હવે ચૂંટણી જ્યારે નજીક છે, અત્યાર સુધી તો આપણે સાંભળ્યું કે ફોર્મ પરત કરાવવા માટે પોલીસનો ઉપયોગ થયો અને ઘણી બધી જગ્યા ફોર્મ પરત ખેંચાવડાયા. હવે ચૂંટણી નજીક છે ત્યારે આ સ્થિતિ કે હવે ધરણા કરવા પડી રહ્યા છે તમને લોકો? લોકશાહીમાં જનતા જ જનાર્દન હોય છે. આજે આપણે જોયું કે જે રીતે લોકશાહીનું હનન જે થયું હોય તો આજે આપણે બાપુનગર વિસ્તારમાં જોયું છે. આ હોમગાર્ડની ઓફિસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કે જે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છે એ આમનો કમાન્ડર છે. અને સાથે સાથે આજે અમે અહીંયા જયારે આવ્યા ત્યારે અમારા કાર્યકર્તાઓ આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે એક જ હોમગાર્ડ 50-50 બેલેટ ઉપર ભાજપના નિશાન સામે સિક્કા મારી રહ્યો છે. આ હાર પાડી ગયેલી ભારતીય જનતા પાર્ટી, એમને ખબર છે કે બાપુનગરમાં અને સમગ્ર ગુજરાતમાં એમના પાટિયા હવે ચાલવાના નથી, એમના પાટિયા પડી જવાના છે. એટલે એના કારણે થઈને આજે ભારતીય જનતા પાર્ટીએ આ કાવતરું બાપુનગરમાં નહીં
પણ સમગ્ર ગુજરાતમાં આ કાવતરું કરવામાં આવ્યું છે. આજે અમારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા જોવામાં આવ્યું છે. આજે અમે ધરણા પર બેઠા છે. અમે અહીંયા અમારા ચૂંટણી અધિકારીઓને બી ફોન કર્યા છે. એક કે ચૂંટણી અધિકારીઓ ફોન કરવામાં છે નહીં. આ પોલીસ અધિકારીઓને હું કહેવા માંગુ છું કે સરકારના પટાવાળા તરીકે કામ કરવાના બદલે તમને જે પૈસા છે તે કમલમમાંથી નથી મળતા, પણ પ્રજાના ટેક્સના રૂપિયાના પૈસા તમને મળે છે. તો પ્રજા અને લોકશાહી જે રીતે જે પણ નિર્ણય લેવાતો હોય એ નિર્ણય લેવામાં આવે. હર્ષભાઈ, જે રીતે સ્થિતિ જોઈ આપે તમે કહી રહ્યા છો, ભાજપના નેતાઓ તો આવું કહે છે કે કોંગ્રેસને ઉમેદવારો નથી મળી રહ્યા એવી હાલત છે, 700 બેઠકો બિનહરીફ થઈ છે. તમે બીજી તરફ કહી રહ્યા છો કે આવી રીતે ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે, તો આ બાબત કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ ભાજપના નેતાઓના નિવેદન, એક તરફ કોંગ્રેસનું નિવેદન. 6 મહિનાથી અમારા નેતા રાહુલજી જે રીતે કહી રહ્યા છે સંસદથી સડક સુધી વોટ ચોરીનો જે મુદ્દો છે તે તેમને ઉપાડ્યો છે. અને એમાં આપણે એક વસ્તુ જોઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાસે કશો કોઈ મુદ્દો નથી. આ લોકો પાસે શું છે કે ફક્ત ને ફક્ત કીચડ ઉછાળવાનું કામ જે છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો કરતા હોય છે આવનારા સમયમાં. અને એવું કહે છે કે ઉમેદવાર નથી મળતા. આખા ગુજરાતમાં ઉમેદવારો છે, ભારતીય જનતા પાર્ટી બી ગઈ છે, કિચડ ઉછાળવાનું કામ કરે છે. એટલે જ અમારા ઉમેદવારોને ડરાવવા ધમકાવવાનું અને અપહરણ કરવાના જેવા આવા ગુનાઓ છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હર્ષભાઈ, બીજું એક કારણ એવું પણ છે કે જે ચૂંટણી પંચ છે એક સ્વતંત્ર સંસ્થા કહેવામાં આવે કે કોઈ પક્ષ વગર એને કામ કરવાનું છે નિષ્પક્ષ રીતે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ચૂંટણી પંચના અધિકારીઓ હાજર નહોતા એવા આક્ષેપ છે ને આ દરમિયાન આ કામગીરી? આપણે જે રીતે જોયું કે ચૂંટણી પંચ અગર સ્વતંત્ર હોત તો સંસદથી સડક સુધી આપણા નેતા રાહુલ ગાંધીજી જે રીતે લડ્યા છે એમાં બધું જ વસ્તુ જે છે તે પુરાવા સાથે આપેલા છે. ચૂંટણી પંચ એનો જવાબ આપી શકી નથી. પશ્ચિમ બંગાળમાં જોયું, મમતા બેનર્જીએ પણ જે રીતે ચૂંટણી પંચ ઉપર દાવો કર્યો છે એ દાવાના પણ કોઈ ચૂંટણી પંચ જવાબ નથી આપી શકી. એના કારણે ભારતીય જનતા પાર્ટી થઈને હક્કા બક્કા થઈને આ 28 તારીખની હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેલ કાઢી રહી છે. ચોક્કસથી આપ જોઈ શકો છો કે અહીંયા જે વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો આવ્યા હતા હોદ્દેદારો પાર્ટીના, તેઓ પણ અત્યારે ગરમીના કારણે, ચક્કર આવી જવાના કારણે તેઓ પડી ગયા છે ને સ્થિતિ જે બેકાબુ બની છે. કેમ કે અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ ગરમીનું પ્રમાણ વધવાના કારણે તેઓ છે તે ચક્કર આવવાના કારણે તો અહીંયા પડી ગયા છે. જે સ્થિતિ જોવા મળી છે એટલે કે હાલની જે પરિસ્થિતિ છે, ચૂંટણી પંચ સતત વિવાદોમાં આવી રહ્યો છે. કેમ કે અહીંયા જે ચૂંટણી બેલેટ પેપરથી થઈ રહી હતી હોમગાર્ડ જવાનોની, તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષના લોકો છે તે વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જે બેભાન અવસ્થામાં અહીંયા છે વિરોધ નોંધવા માટે આવ્યા છે. ને આજે સમગ્ર ચૂંટણી પંચની કામગીરી સામે તેમજ આ જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી છે બાપુનગરની, તેના કારણે કાર્યકર્તાઓમાં વિપક્ષના જે છે નેતાઓ છે તેમનામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે કે કેમ આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. જી, આપનું નામ? मेरा नाम महबूब खान पठान खान अभी सिंगापुर वाले मुझे बोलते हैं. જી, આપ મહેબૂબભાઈ કઈ રીતે જુઓ છો? કેમ કે ચૂંટણી હવે નજીક છે, આવો માહોલ ચૂંટણીનો છે, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ને આ વચ્ચે તમામ વિપક્ષના પાર્ટીના લોકોને અહીંયા વિરોધ કરવા આવવું પડે, શું કારણ છે વિરોધ? इस गुजरात में जब से भाजपा की सरकार आई है ये नई बात नहीं है. ये हमेशा कहीं ना कहीं इस तरह से घपलेबाजी और इस तरह की तालमेल, इस तरह के वोटिंग जो अभी आपने देखा होमगार्ड ऑफिस पे सुनने में आया कि बोगस वोटिंग हो रहा था, इसलिए तमाम पार्टी के लोग जमा होकर उसका विरोध कर रहे हैं. तो ये जो सिटिंग सरकार है इसका हमेशा से यही माहौल रहा है और इसी के बल पर और इसी की कैपेसिटी वाइज ही ये इस तरह के चुनाव में रूल में आती है. ये इस तरह के षड्यंत्र करके. અચ્છા, જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી છે, ચૂંટણીના સમયે એવા આક્ષેપો પણ થતા હોય છે, કેટલા બૂથ કેપ્ચરિંગ કરી લેવામાં આવે છે, કેટલી જગ્યાએ ડમી વોટિંગ પણ થતી હોય છે. તો ભાઈ ચૂંટણી પંચને શું કહેશો આ બાબતમાં જો શરૂઆતથી આવી સ્થિતિ છે? इसमें सबसे बड़ी जो लापरवाही है ना वो चुटड़ी पंच की ही है, क्योंकि वो इस समय यहाँ पर अवेलेबल नहीं है. यहाँ पे जो भी बोगस वोट दिए जा रहे थे बैलेट पेपर पे, उसके असल जिम्मेदार है वो चुटड़ी पंच है. ये सब मिले जुले हुए लोग हैं और इसी तरह मिल के हर बार का मामला करके सरकार पे राज करते हैं. इस तरह से ये हमारे जो वोटर है उनके राइट्स का हनन है और इस तरह से काम नहीं होना चाहिए. ये हमारा स्पेशली डिमांड है. નમસ્કાર, હું મનીષ પરમાર, સીપીએમ પાર્ટી ભારતનો સામ્યવાદી પક્ષ તરફથી ઉમેદવાર છું, ચૂંટણી લડ્યા. હું સરસપુર વોર્ડમાંથી ઉમેદવારી નોંધાયેલી છે. અત્યારે હાલ હું ત્યાંથી જ પ્રચારમાંથી આવું છું. અત્યારે તમામ વિપક્ષના લોકો અહીંયા એકત્ર થયા ને એવો આક્ષેપ છે કે અહીંયા ગેરકાયદેસર રીતે વોટિંગ કરાવવામાં આવતું હતું. કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો ચૂંટણી પહેલા આવી સ્થિતિ નિર્માણ પામી છે. સાહેબ, આ જે વસ્તુ છે ને, હું બહુ પહેલા હોમગાર્ડમાં હતો. પરિસ્થિતિ કેવી છે એ મને ખબર હતી.
એટલે જ્યારે સાંસદનું ઇલેક્શન હતું એ વખતે અમારો કોઈ બી કેન્ડિડેટ અમે ગુજરાતમાં ઉભા નતા રાખ્યા, તેમ છતાં પણ અમે લેટર લખ્યો હતો અને જે બીજેપીના સમર્થક હતા એમને સસ્પેન્ડ કરાવી દીધા હતા. જબ્બાર શેખાવત અને એક અશોક પટેલ, એ બંને હતા, એમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ અમે ભારતના સામ્યવાદી પક્ષ તરફથી ચૂંટણી અધિકારીને લેટર લખેલો હતો અને એમાં લખ્યું છે, સાફ લખ્યું છે કે અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ બીજેપીના સમર્થક તથા હોદ્દેદાર હોય તાત્કાલિક અસરથી ઇલેક્શન પહેલા એમને પોતાના હોદ્દા ઉપરથી ઉતારી દેવા. કારણ કે જો હોદ્દા ઉપર હશે તો એ પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરીને એમની પોતાની પક્ષવાળી પાર્ટીને જીતાડી શકવાના છે અને આ હંમેશા થતું આવ્યું છે. જ્યારે અમે ઇલેક્શનમાં બેલેટ પેપર જોઈએ છીએ ત્યારે સૌથી વધારે વોટ બીજેપીને મળે છે અને ખરેખર બીજેપી સૌથી વધારે શોષણ હોમગાર્ડનું કરી રહી છે. તેમ છતાં પણ આવી પરિસ્થિતિ છે. કેમ છે? કારણ કે જિલ્લા કમાન્ડન્ટ દરેક હોમગાર્ડના જિલ્લા કમાન્ડન્ટ, કંપની કમાન્ડન્ટ આ બધા જે છે એ બીજેપીના સમર્થક છે. હાલમાં કેટલા જે હોમગાર્ડ છે, કેટલા મતદારો છે? સાહેબ, હોમગાર્ડ જે છે ને અમે એક કંપની પ્રમાણે હોય છે. એક કંપનીમાં લગભગ 700 થી 800 માણસ હોય છે. 700 થી 800, આપણે ઓછો આંકડો હશે, આનાથી પણ વધારે હોઈ શકે છે. એવી 10 કંપની છે અને આ બાબતે અમે પાંડિયન સાહેબ જે અત્યારે જ અમને ચાર્જ લીધો છે એ પાંડિયન સાહેબના મળવા માટે ગયા હતા. પાંડિયન સાહેબ એ વખતે નતા મળી શક્યા તો અમે હોમગાર્ડના જે પીઆઈ સાહેબ છે મનીષ દ્વિવેદી એમને મળ્યા હતા. એમને કહ્યું હતું કે સાહેબ આ તમે જે રિપોર્ટ આપ્યો છે કે અત્યારે હાલમાં જે હોમગાર્ડમાં અત્યારે હાલ પૂર્વ તરફનો ઇન્ચાર્જ સંભાળી રહ્યા છે એ બીજેપીના સમર્થક છે, એ એમને હટાવવા જોઈએ. તો એમને કહ્યું કે એમને બીજેપીમાંથી રાજીનામું આપી દીધું. હવે આ કોઈ એમનું એક્સક્યુઝ છે, એ કોઈ બી ગ્રાહ્ય હતું નહીં. રાજીનામું એનો મતલબ શું થયો કે શું તમારો ઝુકાવ બીજેપી તરફ નથી? અને સૌથી મહત્વની વાત એ છે કે તમે હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ બનાવી દો છો, કયા બેઝ ઉપર બનાવો છો? હોમગાર્ડનો જો અધિકારી, હોમગાર્ડની અંદર અધિકારીની કોઈ બી પોસ્ટ આપવાની હોય તો બીજેપીના તમે સમર્થક હોય કાં તો હોદ્દેદારો તમે એને કેવી રીતે આપી શકો? એ જિલ્લા કમાન્ડન્ટ બની શકે છે કયા બેઝ ઉપર? ના એમને એનસીસી કર્યું છે, ના એમને એવું એજ્યુકેશન છે, તમે કેવી રીતે બનાવો છો? આવો અમારો ઉગ્ર વિરોધ હતો અને દરેક વખતે અમે સસ્પેન્ડ કરાયા છે. પોલીસ ત્યાં પહોંચી છે, જે વિરોધ કરી રહેલા લોકો હતા. પોલીસ ત્યાં વચ્ચે સ્થિતિ છે તે અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કોંગ્રેસના જે કાર્યકરો છે, ઉમેદવારો છે, ત્યાં પોલીસ ત્યાં પહોંચીને હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ જે વિરોધ છે તે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો હતો, કેમ કે અહીંયા ધરણા પ્રદર્શન થઈ રહ્યા હતા ને આ પરિસ્થિતિમાં હવે પોલીસની દરમિયાનગીરી કરવી પડી છે ને અત્યારે પોલીસ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે જે કંઈ પણ એમને જે ફરિયાદ છે તેના ઉપર પોલીસ વિભાગ કામ કરશે. ને હાલ જે પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામી છે કે આપણે દ્રશ્યમાં બતાવીએ કે આ ઘણા બધા કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, એઆઈએમ પાર્ટીના સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે. હોમગાર્ડ જે ઓફિસ છે બાપુનગર ખાતે, ત્યાંના દ્રશ્ય છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ધરણા પર બેઠા છે અને કહી રહ્યા છે કે જે અમારી માંગ છે જે છે એ સંતોષવામાં આવે. આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે અને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે પોલીસના લોકો છે તેઓ પણ, પોલીસના કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ પણ સમજાવટ કરી રહ્યા છે કેમ કે હોમગાર્ડ જવાનોએ જે મતદાન કર્યું છે તે મતદાનની જે સ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંયા જે એક માહોલ છે તે ગરમાવ છે ને તેના જ પગલે આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ તે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ધમકી કરવામાં આવી રહી છે. પોલીસ અહીંયા પહોંચી ગઈ છે ને પરિસ્થિતિ કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવે છે. પોલીસના અધિકારીઓ છે તે અહીંયા હાજર છે ને હાલ પરિસ્થિતિ અસર શું કહેશો? આ શું વિરોધ છે? શું આખો મામલો છે? અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા પોલીસ કર્મચારીઓ એમનું કામ કરી રહ્યા છે. અમે ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ નથી કરતા, એમની જે કાર્યવાહી છે તે કરવામાં આવે, પરંતુ અહીંયા પાર્ટીના હોદ્દેદારો છે તે પહોંચ્યા છે અને અમે જે પોલીસ અધિકારી છે તેમને પણ પૂછ્યું કે શું વિરોધ છે. તો અત્યારે પરિસ્થિતિ ખબર નથી પડી રહી અહીંયા કે શું છે. કોંગ્રેસના જે હોદ્દેદારો છે, જે લોકો વિરોધ કરી રહ્યા હતા, તેમને હાલ અંદર લઈ જવામાં આવ્યા છે, સમજાવવામાં આવી રહ્યા છે કે જે તેમનો વિરોધ છે, જે તેમની ફરિયાદ છે તે સાંભળવામાં આવશે, પરંતુ શાંતિ જાળવવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે શાંતિ જાળવીને જે તેમની રજૂઆત છે તે કરવામાં આવે. ને હાલ પરિસ્થિતિમાં જે કોંગ્રેસ, એઆઈએમ, આમ આદમી પાર્ટી સહિતની જે
તમામ પાર્ટીઓ છે તેમના કાર્યકરો આ બાપુનગર પાસે જે હોમગાર્ડ ઓફિસ આવેલી છે ત્યાં પહોંચ્યા છે. આપણી સાથે કોંગ્રેસના સરસપુર વોર્ડના ઉમેદવાર પહોંચ્યા છે. શું કહેશો, ખાસ કરીને કમલેશભાઈ, જે રીતે સ્થિતિ બની છે કે અહીંયા હોમગાર્ડના જવાનો છે તે અહીંયા સિક્કાવાળી કરતા હતા, એટલે કે ખોટી રીતે વોટ નાખતા હતા એવા આરોપ થઈ રહ્યા છે. 7 વાગે અમને ખબર પડી કે હોમગાર્ડ ઓફિસની અંદર 3 હોમગાર્ડના જવાનો પોલીસ વગર, ઇલેક્શન કમિશનના અધિકારીઓ વગર બેલેટ પેપર ઉપર સિક્કા મારે. એક જણો 50-50 સિક્કા મારતા હતા. અમારા માણસો, અમને એક હોમગાર્ડે જ જાણ કરી છે કે આવું અમારી જોડે ખોટું અન્યાય થઈ રહ્યો છે. પંકજ રાઠોડ નામનો, ગૌતમ પરમાર ને વિજય જાદવ નામનો વ્યક્તિ અહીં હોમગાર્ડમાં જ છે. એ સિક્કા મારતો હતો. એ કોના ઈશારે સિક્કા મારતો હતો, કોના કયા ઉપર સિક્કા મારતો હતો, એની પર FIR કરવી જોઈએ. આ 3 જણાને તાત્કાલિક સસ્પેન્ડ કાં તો ડિસમિસ કરીને એમને જેલ ભેગા કરવા જોઈએ. જ્યારે આ સિક્કા મારવાની તમે વાત કરી રહ્યા છો, આરોપ કરી રહ્યા છો, ત્યારે કોઈ ચૂંટણી પંચના અધિકારી અહીંયા ઉપસ્થિત હતા? કોઈ જ નહીં. ફક્ત 3 હોમગાર્ડના જવાન, હોમગાર્ડો પણ નહોતા. અચ્છા. જે 600, 700 કે 800 હોમગાર્ડ બાપુનગર, સરસપુર અને ગોમતીપુરના જે એ બીટના હોમગાર્ડ જવાનોનું જે બેલેટ પેપર હોય એમાં કોઈ હોમગાર્ડની લાઈન પણ નહોતી, કશું જ નથી. આ લોકો પર્સનલ સિક્કા મારતા હતા સરકારી બેલેટ ઉપર. તો એક તરફ આપણે કહીએ છીએ કે ઇલેક્શન કમિશન એક સ્વતંત્ર સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે, અને આવી રીતે જો આ જે ઘટનાઓ બનતી હોય, ગેરરીતિઓ થતી હોય, તો પછી કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતોને? એટલે ભાજપ ડરી ગયું છે, હારી ગયું છે, અને દર વખતે જો એ લોકશાહી ઢબે ચૂંટણી લડતા હોત તો આવું થાય નહીં. આખા દેશમાં આ લોકોએ ભય ફેલાયો છે. એટલે ભય, ભ્રષ્ટાચાર અને કુશાસન ચાલી રહ્યું છે એ સાબિત થઈ રહ્યું છે. તો હવે શું માનશો, કેમ કે જ્યારે ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની વાત હોય ત્યારે પોલીસનો પણ ભરપૂર દુરુપયોગ થયો હોય તેવી સ્થિતિ ગુજરાતભરમાં જોવા મળી. હવે ચૂંટણી નજીક આવી ગઈ, ઉમેદવારો જાહેર થઈ ગયા, પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, તો બાપુનગર એક માત્ર અત્યારે કેન્દ્ર આવ્યો છે, પણ જ્યારે મતદાન થાય છે ત્યારે ઘણી બધી જગ્યાએ બૂથ કેપ્ચરિંગના બનાવો પણ સામે આવતા હોય છે. હા, સાંજના સમયે ચૂંટણીના દિવસે, મતદાનના દિવસે આ લોકો મતદાન ડિસ્ટર્બ થાય એટલા માટે 4 થી 5 ની અંદર દરેક જગ્યાએ હવાલો કરતા હોય છે. ચૂંટણી મતદાન રોકાઈ જાય, એમને ખબર પડે કે અમે હારવાના છીએ, એટલે આ બધા તુક્કા કરતા હોય છે. તો શું માંગ છે હવે? શું કામ અહીંયા એકત્ર તમે થયા છો, વિરોધ કરી રહ્યા છો? પોલીસ પ્રશાસને તમને શું સમજાવી રહ્યા છે, શું કહેવામાં આવે? પોલીસ પ્રશાસન અમને એવું કહી રહી છે કે અમારો આમાં રોલ નથી, તમારા જે ERO હોય એમનો આ રોલ છે. એક મેં કલેક્ટર સાહેબ જોડે વાત કરી, DCP સાહેબ જોડે વાત કરી, અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જોડે પણ વાત કરી. કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું ARO ને કહું છું. એક ARO ઓફિસથી ફોન આવ્યો કે મને સમજાવતા હતા. મેં ભાઈ સમજાવો નહીં, મને કહો કે આ પદ્ધતિ સાચી છે કે ખોટી. એમણે જ કીધું કે ખોટી છે, તમે એક્શન લો. અચ્છા, તો અધિકારીઓ અહીંયા આવ્યા છે ચૂંટણી પંચના? કોઈ નથી આવ્યું, કોઈ નથી આવ્યું. ચોક્કસથી હાલ આપ જોઈ શકો છો કે બાપુનગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને ARO જે અધિકારી હોય, ચૂંટણી પંચ, તેમના તાબા નિગરાની હેઠળ આખી જે પ્રક્રિયા લોકશાહી ઢબે થતી હોય છે તે પણ હાજર નહોતા એવા આક્ષેપો છે કોંગ્રેસના આ નેતાઓના, ઉમેદવારોના. ને આવી રીતે ખરેખર હળાહળ મજાક લોકશાહીનું થતું હોય, આનાથી ઉત્તમ ઉદાહરણ કંઈ હોય જ ના શકે. ત્યારે ચૂંટણી પહેલા જે ભીતિ છે તે કોંગ્રેસના તેમજ વિપક્ષના હોદ્દેદારો, નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ હવે તો ચૂંટણી આવવાની નજીક જ છે, ને જો આવી સ્થિતિ નિર્માણ થશે તો અલગ અલગ બૂથમાં, અલગ અલગ જગ્યાએ જ્યાં એમના ઉમેદવારોનો દાવો છે કે ત્યાં માહોલ છે ને ત્યાં અંત સમયે જે તેમને હારનો સામનો કરવો પડે છે, તો આવા કારણો પણ છે, એવા આક્ષેપો તેમના છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે ઇલેક્શન કમિશનના જે અધિકારીઓ છે તે આ સ્થળ ઉપર આવીને શું પગલાં લે છે, અને જે લોકો આ કાર્યવાહીમાં, આ પ્રક્રિયામાં સંડોવાયેલા હતા તેમની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે, કેમ કે તેમણે પણ છડેચોક લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીની હત્યા કરી હોય તેવું કહી શકાય. કેમ કે બંધારણીય રીતે ચૂંટણી પંચના જે પ્રોટોકોલ પ્રમાણે અધિકારીઓ ત્યાં હોવા જોઈએ, તે અધિકારીઓ પણ હાજર ના હોવાના આરોપો તેઓ લગાવી રહ્યા છે, અને તેના કારણે આખી જે મતદાનની પ્રક્રિયા છે તે કરવામાં આવી. તો સ્વાભાવિક છે કે જે પરિસ્થિતિ વણસી છે, જે ઉમેદવારો છે તેમનો જે રોષ છે તે પાછળનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે એક કારણ આ હોઈ શકે છે. તેના જ કારણે હવે તમામ પાર્ટીઓના જે હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તે આ સ્થળ પર એકત્ર થઈ રહ્યા છે ને આ બાબતનો ભારે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્ય છે
તે બાપુનગર જે હોમગાર્ડ કચેરી આવેલી છે ત્યાંના છે ને આને લઈને હવે તમામ વિરોધ પક્ષના જે રાજકીય પક્ષો છે તે એક મંચ પર જોવા મળી રહ્યા છે ને પોતાની નારાજગી સ્પષ્ટપણે દેખાડી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.